શ્રી ગોવિંદાસજીનું આ કીર્તન તોડી રાગમાં આપણે ગાન કર્યું. એનો અર્થનું પણ આપણે અવગાહન કરીએ. ત્યાર પછી ગયા વખતનું થોડું આપણે રિવિઝન કરીને આગળ કરશું. ભક્તિ યોગ પ્રતિબંધ નિવારણ કારણ સર્વોત્તમ વિનિયોગ. જે આપણો શ્લોક છે, વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એટલે આ સ્તોત્રનો વિનિયોગ શેમાં છે? તો કે ભક્તિ યોગની અંદર આડે આવતા પ્રતિબંધોને દૂર કરવામાં એનો વિનિયોગ છે. અને આ સ્તોત્રની સિદ્ધિ શું છે? તો શ્રી ગુસાઈજી કહે છે કે કૃષ્ણાધરામૃતા સ્વાદ એ આ સ્તોત્રનો સિદ્ધિ છે અને પ્રાપ્ત થશે જ, એમાં કોઈ સંશય નથી. એટલે શ્રી ગોવિંદાસજી પ્રથમ પંક્તિમાં આ જ વાત આપણને સમજાવી રહ્યા છે કે ભાઈ ભક્તિ યોગની અંદર આડે આવતા પ્રતિબંધના નિવારણમાં આ સ્તોત્રનો વિનિયોગ છે. ભક્તિ યોગ પ્રતિબંધ નિવારણ કારણ સર્વોત્તમ વિનિયોગ. બીજી કોઈ જગ્યાએ એનો વિનિયોગ નથી. એનો વિનિયોગ ક્યાં છે? ભક્તિમાં. આપણા કોઈ એવા લૌકિક પ્રયોજનોને સિદ્ધ કરવા માટે સર્વોત્તમ સ્તોત્રનો વિનિયોગ નથી, પણ પ્રભુમાં આપણી ભક્તિ દ્રઢ થાય અને એ ભક્તિની અંદર આડે આવતા જે પ્રતિબંધો છે એને દૂર કરવામાં આ સ્તોત્રનો વિનિયોગ છે. તો ભક્તિ યોગમાં આડે આવતા પ્રતિબંધોના નિવારણની અંદર આ સ્તોત્રનો વિનિયોગ છે. અને સિદ્ધિ શ્રી કૃષ્ણાધરામૃતા સ્વાદ ફલ નિસંશય યહ આસ્ય ઉપયોગ. અને અહીંયા સિદ્ધિ શું છે? તો કે શ્રી કૃષ્ણના અધરરૂપી અમૃતનો આસ્વાદ એ અહીંયા સિદ્ધિ છે. જે આપણે ગયા વખતે બધા ટીકાકારોના સંદર્ભમાં આપણે સમજી ગયા, શ્રી ગોકુલનાથજી વગેરે. તો એ કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ થવી એ અહીંયા સિદ્ધિ છે. અને આ ફલ મળશે જ, એમાં કોઈ સંશય નથી. એટલે ગોવિંદાસજી કહે છે નિસંશય યહ આસ્ય ઉપયોગ, કે નિસંશય એને કૃષ્ણાધરામૃતા સ્વાદની સિદ્ધિ પ્રાપ્ત થશે, એમાં કોઈ જાતનો સંશય નથી. કારણ કે આસ્ય ઉપયોગ. આસ્ય ઉપયોગ એટલે શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ આપણા શ્રી મહાપ્રભુજી હોય. શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ આપણા શ્રી મહાપ્રભુજી છે, આચાર્યજી છે. એની વાણી અનુસાર આ માર્ગની અંદર જો કોઈ પ્રવૃત્ત થાય તો એને કૃષ્ણાધરામૃતા સ્વાદની સિદ્ધિ મળશે જ, એમાં કોઈ સંશય નથી. કારણ કે આસ્ય ઉપયોગ, કારણ કે પ્રભુના મુખારવિંદ દ્વારા પ્રકટિત આ માર્ગ છે અને એના દ્વારા શ્રી મહાપ્રભુજી દ્વારા આપણને પણ કૃષ્ણાધરામૃતા સ્વાદની સિદ્ધિ પ્રાપ્ત થશે. જે આપણે ગયા વખતે જોઈ ગયા હતા કે ગોપીજનોને જે રીતે વેણુનાથ દ્વારા પ્રભુએ એ રીતે સ્વરૂપાનંદનું દાન કર્યું, તો એ સ્વરૂપાનંદ અને ભજનાનંદ શ્રી મહાપ્રભુજી દ્વારા કૃષ્ણાસ્ય દ્વારા અત્યારે અનવતાર દશામાં આપણને પ્રાપ્ત થાય છે. એટલે ગોવિંદાસજી પણ કહે છે કે આસ્ય ઉપયોગ શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ એવા આપણા શ્રી મહાપ્રભુજી છે અને એને આ માર્ગ પ્રવૃત્ત કર્યો છે. તો આ માર્ગની અંદર જો કોઈ સ્થિત રહે, યસ્માદ અસ્મિન સ્થિતો, શ્રી મહાપ્રભુજીની પ્રણાલી પ્રમાણે કોઈ જીવે, તો ચોક્કસ ગુસાઈજી એવી ગેરંટી આપે છે કે કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ અત્ર ન સંશય. આવી કૃષ્ણાધરામૃતા સ્વાદની સિદ્ધિ એને મળશે જ, એમાં કોઈ જાતની શંકાને સ્થાન નથી. ત્યાર પછી ગોવિંદાસજી કહે છે કે જો રસ, એટલે આ જે કૃષ્ણાધરામૃતા સ્વાદની જે સિદ્ધિ છે એ રસ. શિવ ચતુરાનન દુર્લભ. શિવ એટલે શિવજી, ચતુરાનન એટલે ચાર, આનન એટલે મુખ, ચાર મુખવાળા બ્રહ્માજી. કે આ રસ શ્રી કૃષ્ણના અધરામૃત રૂપી રસ જે છે, કૃષ્ણના અધરામૃત રૂપી સ્વાદનો આસ્વાદ રૂપી જે રસ છે, એ રસ શિવજી અને બ્રહ્માજીને પણ દુર્લભ છે.
જો રસ શિવ ચતુરાનન દુર્લભ, ધનપતિ જલપતિ ગણપતિ ભાવે. એટલે ધનપતિ કુબેર, જલપતિ જલના દેવતા કોઈ વરુણ છે લગભગ, ગણપતિ ગણેશજી વગેરે, આ બધા જ આવા રસની આશંસા કરે છે, મનોરથ કરે છે, પણ એ લોકોને દુર્લભ છે, એ લોકોને પ્રાપ્ત નથી થતો. શિવજી, બ્રહ્માજી, કુબેર, વરુણ, ગણેશ, આ મોટા મોટા દેવતાઓ પણ આ રસની ઈચ્છા કરે છે, છતાં પણ એને પ્રાપ્ત થતો નથી. જે રસ શ્રી મહાપ્રભુજી દ્વારા દેવીજીઓને પ્રાપ્ત થાય છે. એટલે શ્રીમદ ભાગવતની અંદર બહુ સુંદર પ્રસંગ આવે છે કે જ્યારે પરીક્ષિતને કથા કહેવાની શરૂઆત કરે છે સુખદેવજી, ત્યારે બધા દેવતાઓ છે અમૃતનો કુંભ લઈને આવે છે અને એમ કહે છે કે ભાઈ અમને આ કથામૃતનું પાન કરાવો અને અમે આ અમૃત છે એ પરીક્ષિતને આપી દઈએ તો પરીક્ષિત અમર થઈ જાય. એમ તો સુખદેવજીએ ના પાડી કે નહીં, એના અધિકારી, કથા શ્રવણના જે અધિકારી હોય એને જ રસપાન કરાવવાનું હોય છે, બધાને એ રસપાન કરાવવાનું નથી. એટલે અહીં કહે છે કે આ જે રસ છે એ શિવજી, બ્રહ્માજી, પછી ધનપતિ, જલપતિ, ગણપતિ આ બધાને દુર્લભ છે. એવો આ કૃષ્ણાધરામૃતા સ્વાદની સિદ્ધિરૂપી જે રસ છે, ભગવદ રસ છે. અહીં રસ એટલે ભગવદ રસ, ભજનાનંદ અને સ્વરૂપાનંદ. તો એ જે રસ છે એ તો આ મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે. સુરપતિ, સુર એટલે દેવતાઓ, એનો પતિ એટલે ઇન્દ્ર, દિનપતિ એટલે સૂર્ય, અરુ રાકાપતિ, રાકા એટલે રાત્રિ અને એનો પતિ ચંદ્ર. તો સુરપતિ ઇન્દ્ર, દિનપતિ સૂર્ય, રાકાપતિ ચંદ્ર એ પણ દર્શન કરી સમાધિ નિત ધ્યાવે. એટલે સુરપતિ, સૂર્ય, ચંદ્ર આ બધાને આ રસ દુર્લભ છે, એને પણ એ પ્રાપ્ત નથી થતો. એ પણ સમાધિની અંદર એનું ધ્યાન કરે છે કે આ રસની પ્રાપ્તિ ક્યારે અમને થાય એમ. તો આવા દેવતાઓ જે છે એ પણ આ રસને માટે લાલાયિત છે કે આ રસની પ્રાપ્તિ અમને ક્યારે થાય. એટલે આ રસની પ્રાપ્તિ એને પણ નથી થતી, તેથી આ રસ છે એ દુર્લભ છે. એમ ઉપર કીધું કે જો રસ શિવ ચતુરાનંદ દુર્લભ, એ દુર્લભ બધા દેવતાઓ માટે લાગશે. દુર્લભ શબ્દ છે એ આ બધા જે લાઈનમાં બધા દેવતાઓના નામ આપ્યા ગોવિંદાસજીએ, એ બધા દેવતાઓને માટે આવો દુર્લભ રસ છે આ, જે રસ શ્રી મહાપ્રભુજીએ દેવીજીઓને વાંટ્યો છે. ત્યાર પછી ગોવિંદાસજી કહે છે કે યહ નિત નિયમ કરો જીય અપને, પઢો સુનો ચિત્ત ચિંતન કીજે. યહ નિત નિયમ કરો જીય અપને, એટલે આપણે એવો નિયમ લેવો જોઈએ કે નિત્ય સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. એટલે ગોવિંદાસજી કહે છે કે યહ નિત નિયમ કરો, એક નિયમ રાખો, એવો ટેક રાખો કે નહીં સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીને જ પ્રસાદ લેવું અથવા સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીને જ આપણે બીજા કાર્ય કરવા. અથવા જ્યારે પણ દિવસમાં આપણને સમય મળે ત્યારે આપણે આપણા મહાપ્રભુજી, આપણા આચાર્ય છે, એની સ્તુતિનો અવશ્ય પાઠ કરવો જ જોઈએ. જો આપણે પુષ્ટિમાર્ગી છીએ, પુષ્ટિમાર્ગી કંઠી જો આપણે ગળામાં પહેરી હોય તો આપણા આચાર્યની સ્તુતિ નિત્ય કરવી જોઈએ. એટલે સેવા પ્રકારમાં પણ આપણે આપણા આચાર્યની સ્તુતિ પહેલાં કરીએ કીર્તન દ્વારા અને પછી ઠાકોરજીને જગાડીએ છીએ. તો એ જ રીતે આપણે ગોવિંદાસજી કહે છે કે યહ નિત નિયમ કરો, નિયમ લ્યો, એમ નિયમિત કે નિત્ય આપણે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ. અને ખાલી પાઠ જ નહીં પણ એનું ચિંતન પણ કરીએ. એટલે એને એક એક નામ ઉપર એનો અવગાહન, અભ્યાસ, એની ઉપર જે ટીકાઓ છે એનું ચિંતન પણ આપણે કરીએ, જે આપણે અત્યારે શ્રી મહાપ્રભુજીની કૃપાથી, ગુસાઈજીની, શ્રી ગોકુલનાથજીની કૃપાથી કરવા જઈ રહ્યા છીએ. તો એ રીતે પાઠ પણ કરવાનો અને જીય અપને આપણા હૃદયની અંદર એનું ચિંતન પણ કરવાનું છે. પઢો સુનો ચિત્ત ચિંતન કીજે, એટલે આપણે નિયમપૂર્વક સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.
ખાલી પાઠ પણ નહીં, પણ એનું ચિંતન, એનો અર્થ સાથે એનો વિચાર, એના ઉપર આપણા જે આચાર્યોએ ટીકા સાહિત્ય લખ્યું એનું પણ અવગાહન આપણે કરવું જોઈએ. અને એના દ્વારા આપણા આચાર્ય છે આપણા હૃદયની અંદર બિરાજમાન થાય છે. કારણ કે સ્વયસોગાન સંહૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર. તો જ્યાં આપણે આચાર્યજીનું ગુણગાન કરીએ તો શ્રી મહાપ્રભુજી પણ આપણા હૃદય કમલના આસન ઉપર આવીને બિરાજી જાય છે. અને આપણી પણ એ ભક્તિની અંદર એવી નિષ્ઠા પનપી જાય છે. એટલે ગોવિંદાસજી કહે છે કે યહ નિત નિયમ કરો જી અપને. હૃદયની અંદર એવો એક ઠોસ નિયમ લઈ લ્યો કે સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત અને સૌંદર્ય પદ, અને આપણા આચાર્ય નામરત્નાખ્ય સ્તોત્ર, આ બધા આપણા આચાર્યની સ્તુતિના પાઠ કરીને જ આપણે આગળ કંઈ કામ કરવું જોઈએ. અથવા તો આખા દિવસમાં જ્યારે બી આપણને સમય મળે ત્યારે આપણો એક નિયમ હોવો જોઈએ. કેમ જેમ જમવાનો નિયમ કેમ રોજ ઓટો ક્લોક વાગે અંદર બપોર થાય તો એવી ભૂખ લાગવી જોઈએ એમ કે આપણને પાઠ કરવાની, ચાલો ભાઈ સમય થઈ ગયો હવે રોજ. તો એમ અહીંયા ગોવિંદાસજી કહે છે કે નિત્ય એવો નિયમ રાખશો તો આપણને પણ ભૂખ લાગવા માંડશે પછી એની. હા, તો રુચિ નહીં પણ ભૂખ આપણને પણ એવી જાગશે આપણા હૃદયમાં. જી આપણે હૃદયથી, હૃદયની અંદર એવી ભૂખ પણ આપણને જાગશે કે આપણે પણ નિત્ય આપણા આચાર્યની સ્તુતિ, સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, સૌંદર્ય પદ દ્વારા કરીએ અને ચિંતન પણ કરીએ, સાંભળીએ, એનું નિત્ય ચિંતન કરીએ, એની ઉપર જે આપણા આચાર્યો ટીકા લખી એનું અવગાહન કરીએ, એમ ગોવિંદાસજી કહે છે. અને ત્યાર પછી છેલ્લે નામાચરણમાં શ્રી વિઠ્ઠલ કરુણા કરી કે ગોવિંદ કો સર્વોત્તમ દીજે. એટલે શ્રી ગુસાઈજીએ આપણા ઉપર અતિ કરુણા એવી કરી છે કે આપણને આ સર્વોત્તમ સ્તોત્રની સ્તુતિરૂપી શ્રી મહાપ્રભુજીના, શ્રી આચાર્યજીની સ્તુતિરૂપ આ સર્વોત્તમ સ્તોત્ર આપ્યો છે. શ્રી વિઠ્ઠલ કરુણા કરી કે એટલે શ્રી ગુસાઈજીએ આપણી ઉપર બહુ વિશેષ કરુણા વિચારીને, જો સર્વોત્તમ સ્તોત્ર ન હોય તો આપણે આપણા આચાર્યનું સ્વરૂપ આપણે જાણી શકીએ નહીં. એટલે ગોવિંદાસજી કહે છે કે ભાઈ શ્રી વિઠ્ઠલ કરુણા કરી કે શ્રી ગુસાઈજીએ આપણા ઉપર અતિશય કરુણા કરી છે કે આપણને આ સર્વોત્તમ સ્તોત્ર શ્રી મહાપ્રભુજીની સ્તુતિરૂપી આ સર્વોત્તમ સ્તોત્રનું દાન આપણા ગુસાઈજી મહારાજે આપણને કર્યું છે. અને જો આ સર્વોત્તમ સ્તોત્રનું દાન ન કર્યું હોત તો આપણે ક્યારેય પણ આપણા આચાર્યના સ્વરૂપને જાણી ન શકત. અને આચાર્યજીના સ્વરૂપને ન જાણી શકીએ તો એના સિદ્ધાંતો જે દુરુ છે, જે દુર્બોધ છે, એ સુબોધ કેવી રીતના થાય? અને એ સુબોધ ન થાય તો આપણું પણ નિજ ફલ રહિતા દેવ વૈશ્વા નરેશા નહીં આવે ને, કે તો પછી આપણી સ્થિતિ પણ નિજ ફલ, દૈવી સૃષ્ટિમાં જન્મેલા હોવા છતાં પણ નિજ ફલથી રહિત થઈ જઈએ છીએ. એટલા માટે આ સર્વોત્તમ સ્તોત્ર એવો દિવ્ય સ્તોત્ર છે, અલૌકિક સ્તોત્ર છે કે એના દ્વારા આપણને પ્રભુનું નિત્ય સાનિધ્ય, આપણા ભક્તિ માર્ગની અંદર આડે આવતા પ્રતિબંધોને દૂર કરવું, અને આપણને જે કાંઈ પણ શ્રી મહાપ્રભુજીની વાણી દુર્બોધ છે એ સુબોધ થશે અને કૃષ્ણાધરામૃતા સ્વાદની સિદ્ધિ પણ પ્રાપ્તિ થશે. એટલા માટે આ સર્વોત્તમ સ્તોત્ર ગોવિંદાસજી એમ કહે છે કે શ્રી ગુસાઈજી મહારાજે વિશેષ કૃપા કરી અને દૈવી જીવો ઉપર કરુણા કરીને આ સર્વોત્તમ સ્તોત્રનું દાન આપણને કર્યું છે. એનો આપણે નિત્ય પાઠ કરવો જોઈએ, નિત્ય એનું ચિંતન કરવું જોઈએ. બહુ સુંદર કીર્તન દ્વારા શ્રી ગોવિંદાસજી આપણને આ ગેયના રૂપમાં ટીકા છે આ શ્લોક ઉપર, કીર્તનના રૂપમાં આખી ટીકા છે. હવે આપણે ગયા વખતે જે આ શ્લોકનું અવગાહન કર્યું હતું, વિનિયોગો ભક્તિયોગો પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય, તો થોડું એનું આપણે રિવિઝન કરી લે અને પછી મારે બોલવાનું બંધ કરવાનું છે, તમારે બોલવાનું છે, મારે શ્રવણ કરવાનું છે. એમાં ગયા વખતે આપણે પૂજ્ય શ્યામબાવાશ્રીએ જે રીતે ભક્તિ યોગના પ્રતિબંધોનું ક્લાસિફિકેશન સમજાવ્યું હતું એ બધી ટીકાના આધારે જ એણે સમજાવ્યું છે. પણ આપણને એ ન
ટીકાઓ જોઈએ તો એ આપણા હાથમાં એ ન આવે એમ, પણ આપશ્રીની એવી કૃપા છે કે આપે એની ઉપર મહાપ્રભુજીની એવી કૃપા છે કે આ રીતે એ સંકલન કરી શકે. તો આપણે પણ ગયા વખતે એનું જોયું હતું કે પ્રતિબંધ બે પ્રકારના હોય છે. એક ભક્તિનું સ્વરૂપનું અનવગમન, એટલે ભક્તિનું સ્વરૂપ ન સમજાવવું, એ પણ ભક્તિ માર્ગની અંદર પ્રતિબંધ છે. કારણ કે ભક્તિનું સ્વરૂપ જ ન સમજાય તો ભક્તિ કરવી કેવી રીતના. અને બીજું, ભક્તિ સ્વરૂપનું અનિર્વાહ, એવી ભક્તિ સમજી ગયા ચાલો, પણ ઘરમાં નભતી જ ન હોય તો શું કરવું, તો ભક્તિનું સ્વરૂપ ન નભી શકતું હોય. તો આ રીતે બે પ્રતિબંધ છે. એક ભક્તિનું સ્વરૂપનું અનવગમન અને બીજું ભક્તિના સ્વરૂપનો અનિર્વાહ. એમાં ભક્તિ પહેલું જે ભક્તિ સ્વરૂપનું અનવગમન, બે રીતે ભક્તિનું સ્વરૂપ ન નભી શકે. એ બે કઈ વાત, તો કે એક ગુરુ અભાવમૂલક અને બીજું છે સત્સંગ અભાવમૂલક. જો એવો ગુરુ ન મળે તોય ભક્તિ આપણી સિદ્ધ થાય નહીં, અથવા એવો સત્સંગ ન મળે તદીય તત્પરે તો પણ આપણી ભક્તિનું સ્વરૂપ ન નભી શકે. એ બેયને આપણે વિસ્તારથી ગયા વખતે જોઈ ગયા. ભક્તિનું સ્વરૂપ આપણને સમજાઈ ગયું, જે રીતે મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથની અંદર સમજાવ્યું છે. પરંતુ ભક્તિ નભી નથી શકતી. તો ભક્તિ નથી નભી શકતી એમાં 3 કારણ હોઈ શકે. જે બીજો ટોપિક છે ને ભક્તિના સ્વરૂપનો અનિર્વાહ, એમાં 3 વાત પૂજ્ય બાવાશ્રીએ સમજાવી. એક, ભક્તિનું સ્વરૂપ ન નભતું હોય તો, ભક્તનું સ્વરૂપ ન નભતું હોય તો, બીજું ભક્તિનું સ્વરૂપ ન નભતું હોય તો, અને ત્રીજું બંનેનું સ્વરૂપ નભે પણ ભજનીનું સ્વરૂપ ન નભે તો શું કરવું. તો આ રીતે ભક્તિનું સ્વરૂપ સમજાઈ જાય પણ આપણી કીધે એ નભી નથી શકતી. એમાં 3 કારણ હોઈ શકે. એમાં પહેલું કારણ, ભક્તનું સ્વરૂપ ન નભતું હોય તો. ત્યારે કઈ રીતે ન નભે ભક્તનું સ્વરૂપ, તો કે વિક્ષેપાદ અથવા શક્ત્યા પ્રતિબંધાદપી ક્વચિત અત્યાગ્રહ પ્રવેશ એવા પરપીડાદિ સંભવે સેવા ત્યક્તવ્યા. બીજું, ભક્તિનું સ્વરૂપ ન નભે તો શ્રી મહાપ્રભુજી એ વાત આપણને સેવાફલમાં સમજાવે છે કે ભાઈ ભક્તિનું સ્વરૂપ ક્યારે ન નભે, ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્યાત્તુ બાધકમ. એટલે જો ચિત્તની અંદર ઉદ્વેગ હોય તો ભક્તિ નભી શકે નહીં, અને ભોગની વૃત્તિ હોય એ પણ આપણને સેવામાં બાધક છે, લૌકિક ભોગની વૃત્તિ. અને ત્રીજું, પ્રતિબંધ હોય તો પણ ભક્તિ ન નભી શકે. એટલે લૌકિક પ્રતિબંધને ત્યાં શ્રી મહાપ્રભુજીએ બુદ્ધ્યા ત્યાજ્ય એમ કહી રહ્યા છે. અને હવે ત્રીજું, ભજનીનું સ્વરૂપ ન નભી શકે. એમાં 5 અવસ્થા છે, જે આપણે ગયા વખતે વિસ્તારથી જોઈ હતી. 5 અવસ્થાને કારણે ભજનીનું સ્વરૂપ ન નભી શકે. ભજની સ્વરૂપ ત્યાંથી તિરોહિત થઈ જાય. આવી 5 અવસ્થા જો હોય તો ભજનીનું સ્વરૂપ આપણને પછી એમ લાગે કે આપણે રોજ સેવા કરીએ, પણ ભજની જ ત્યાં હાજર નથી. એટલે ભજનીનું સ્વરૂપ જ નદારદ થઈ જાય. કઈ રીતે, તો એમાં પહેલું આપણે જોયું હતું અન્યાશ્રય. જો અન્યાશ્રય આપણે કરતા હોઈશું કાયિક, વાચિક, માનસિક, તો ભજનીનું સ્વરૂપ નિવર્તન થઈ જાય છે. બીજું અન્યાસક્તિ, એટલે પોતાના પ્રભુમાં આસક્તિ નથી પણ હવેલીના ઠાકોરજીમાં આસક્તિ છે, બીજાના ઠાકોરજીમાં આસક્તિ છે. આપણે તો કોઈ વસ્ત્ર છે કે ચિત્ર છે ને ઓલાને તો ઠાડા સ્વરૂપ છે, તો એમાં આસક્તિ વધી જાય આપણી, એમાં વોલ્ટેજ વધારે લાગે આપણને, તો પણ આપણા સેવ્ય સ્વરૂપમાં આપણી નિષ્ઠા ખંડિત થઈ જવાને કારણે, અન્યાસક્તિને કારણે આપણું ભજની સ્વરૂપ નદારદ થઈ જાય છે. તો એ રીતે બીજું અન્યાસક્તિ, એ પણ આપણે જોઈ હતી કે બીજા સ્વરૂપોની અંદર આપણને વોલ્ટેજ વધારે લાગે, આપણા ઓછા વોલ્ટેજ ના લાગે, તો પણ એ અન્યાસક્તિને કારણે, એને કારણે બીજા સ્વરૂપોમાં આપણી આસક્તિ થાય. આપણા ઠાકોરજીની અંદર આપણી માથે બિરાજતું જે પ્રભુનું સ્વરૂપ છે એમાં આપણી નિષ્ઠા ન હોય તો અન્યાસક્તિને કારણે ભજનીનું સ્વરૂપ નિવર્તન થઈ જાય છે. ત્રીજું લૌકિક ભાવ. તો લૌકિક ભાવ ગયા વખતે આપણે જોયું હતું કે જેવા શ્રી મહાપ્રભુજી શિક્ષા શ્લોકીની અંદર આપણને કરી છે કે જે આપણે માથે બિરાજતા પ્રભુ છે એને ક્યારેય લૌકિક ભાવથી ન જોવા.
એટલે ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. આપણા ઠાકોરજી લૌકિક સ્વામી જેવા નથી, એટલે એ આપણી લૌકિક ભાવથી કરાયેલી સેવાને પણ એ સ્વીકારશે નહીં, માનશે નહીં એમ. અને લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્યમ કદાચનમ, જે વાત અંતઃકરણ પ્રબોધમાં કીધું છે. સિદ્ધાંત મુક્તાવલીમાં લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા. તો એ રીતે લૌકિક ભાવ પણ આપણા સ્વરૂપનું નિવર્તન કરનારું છે. અને એટલે જ ગુસાઈજી મહારાજે ભક્તિ અંશમાં કીધું છે કે જે પોતાના સેવ્ય સ્વરૂપની સેવા આજીવિકા માટે કરે છે એ ગંગાજીને સંડાસની અંદર વાપરી રહ્યો છે, એટલું અપવિત્ર કાર્ય કરી રહ્યો છે. પછી આ સેવ્ય સ્વરૂપ રહેશે નહીં. પછી એને એવી ભ્રાંતિ છે કે બિરાજે છે, પણ હકીકતમાં ભજનીનું સ્વરૂપ ત્યાં નદારત થઈ ગયું. જ્યારે આપણે આપણા ઠાકોરજીને કાઉન્ટર ઉપર બેસાડીને હિંડોળાના નામે પૈસા માગીએ, રાજભોગના નામે પૈસા માગીએ, તો આવી રીતે જ્યારે આપણા ઠાકોરજીને આજીવિકા માટે કમાઈનું સાધન બનાવીએ, ત્યારે ગુસાઈજી એમ કહે છે કે ગંગાજલને એ મલ પ્રક્ષાલન માટે વાપરી રહ્યો છે, એવું પાપ એને લાગી રહ્યું છે. પછી તો ભજનીનું સ્વરૂપ ત્યાં નિવર્તન થઈ જ જાય, એમાં તો કૈમુતિક ન્યાયથી કેવું શું એમ, કારણ કે એવું હીન કૃત્ય છે એમ. અને ચોથું, આપણા સેવ્ય સ્વરૂપને આપણું સર્વસ્વ ન માનવું. જ્યારે આપણે આપણા પ્રભુને આપણું સર્વસ્વ ન માનતા હોય તો પછી ભજનીનું સ્વરૂપ નિવર્તન થઈ જાય છે એમ. જેમ તમે તમારા ઘરવાળાનું સર્વસ્વ ન માનીને બીજાના ઘરવાળા સાથે ફરવા જાઓ તો પછી તમારા ઘરવાળાનું સ્વરૂપ નિવર્તન થઈ જાય. તલાક કરી દે ને એ નિવર્તન. એમ આપણા ઠાકોરજી ગુડ બાય કહી દે કે ભાઈ જા તું તારા રસ્તે ને હું મારા રસ્તે. એમ તો આપણા સેવ્ય સ્વરૂપને આપણું સર્વસ્વ ન માનીએ, જેવા શ્રી મહાપ્રભુજી આપણને શિક્ષા શ્લોકીની અંદર કરી છે કે આપણા પ્રભુ ભાવસ્ત, કેવા ભાવથી સેવા કરવી, તો કે ભાવસ્ત તત્રાપ્ય અસ્મદીય. અમારો તો આ ભાવ છે કે ભાવસ્ત તત્રાપ્ય અસ્મદીય સર્વસ્વશ્ચૈહિકશ્ચ, આ પરલોકશ્ચ તેના એમ સર્વભાવેન સર્વથા સૈવ્ય સ એવ ગોપીશો વિધાશ્ચત્ય અખિલમિન, કે આ લોકમાં અને પરલોકમાં અમારું સર્વસ્વ અમારા પ્રભુ છે એમ. તો પ્રભુ જ મારું સર્વસ્વ છે એવું માનીને સેવા કરવી, એનું નામ અહીંયા એ અસ્મદી ભાવ, જે શ્રી મહાપ્રભુજીએ શિક્ષા શ્લોકીની અંદર આપણને સમજાવ્યો છે એમ કે આપણે આપણા પ્રભુને સર્વસ્વ માનવું છે. અકિંચનાધિક્રિયોક્તા, જેમ ન્યાસા દેશમાં કીધું ને કે ભાઈ અકિંચન. અકિંચન એટલે શું? કે જેને પ્રભુ સિવાય જેને બીજું કંઈ નથી, પ્રભુ જેનું સાચું ધન છે, એનું નામ જ અહીંયા સેવ્ય સ્વરૂપને પોતાનું સર્વસ્વ માનવું છે એમ. અને ત્યાર પછી પાંચમું, એમાં એક વાત બહુ સુંદર બાવાએ સમજાવી હતી કે પ્રભુને આપણે સર્વસ્વ ન માનીએ તો એની બધી અસર ક્યાં પડશે, તો કે આપણા સમર્પણ ઉપર પડશે. અને આપણે જે આત્મસમર્પણનો આપણી અંદર ભાવ છે, જે રતિનો ભાવ છે, જે સ્ત્રી ભાવ છે, જે આત્મસમર્પણનો ભાવ છે, એ ખંડિત થઈ જશે. જ્યારે આપણે આપણા પ્રભુને આપણું સર્વસ્વ નહીં માનીએ ત્યારે એની ઇફેક્ટ શું થશે એની સામેની સાઈડમાં, તો કે આપણો જે આત્મરતિ રમણનો ભાવ છે, આત્મસમર્પણનો ભાવ છે, એ ખંડિત થશે. એવી ઇફેક્ટ એની થશે એમ સામે. અને પાંચમું આપણે જોયું હતું શ્રી કૃષ્ણના પરિકરને એનાથી છૂટો પાડી અને એને પુરુષોત્તમ માનીને ભજવું, એ પણ સ્વરૂપનું નિવર્તન કરનારું છે. એટલે ઠાકોરજીનું જે પરિકર છે, શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, ગોપીનાથજી, યમુનાજી, વ્રજભક્તો, ગિરિરાજજી, તુલસીજી, ગાય, આ બધા ઠાકોરજીના પરિકરમાં આવે. એને પરિકરમાં રહીને પ્રભુની પ્રસન્નતા માટે તમે એની સેવા કરતા હોય કોઈની પણ આ પરિકરમાંથી, તો વેલિડ છે એમ. પણ જ્યારે તમે ઠાકોરજીને છોડીને ગાયોને વર્ગી ગયા, ઠાકોરજીને છોડીને તમે મહાપ્રભુજીને વર્ગી ગયા, ઠાકોરજીને છોડીને તમે યમુનાજીને ચોંટી ગયા કે હવે અમારે તો યમુનાજી જ બધું, યમુના પંથ ચલાવી દીધો, તો આ રીતે જ્યારે પ્રભુના સ્વરૂપને છોડીને બીજા એના પરિકરને આપણે પુરુષોત્તમ માનીને ભજવા લાગી ગયા, ત્યારે આપણું સ્વરૂપ છે એ પછી કૃષ્ણ રહેશે નહીં એમ. એટલે કૃષ્ણના પરિકરને એનાથી છૂટું પાડીને એને પુરુષોત્તમ માનીને ભજવું,
એ પણ શૈવ સ્વરૂપનું નિવર્તન કરનારું છે, જે અત્યારના વલ્લભપંથીઓ કરે છે કે મહાપ્રભુજીને એ ભજે અને ઠાકોરજીનો તિરસ્કાર કરે. તો આવા મૂર્ખાઓ લોકોને આ માર્ગની અંદર નરક જ મળવાનું છે. કારણ કે મહાપ્રભુજી એમ કહે છે, કૃષ્ણ સેવા સદા કાર્યા સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ. તો આ રીતે મહાપ્રભુજીનો જે અભિગમ છે પુષ્ટિ સંપ્રદાયને પ્રવર્તાવવાનો, એ કૃષ્ણ સુધી સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, તો કૃષ્ણ સુધી પહોંચાડવાનો છે. અને એને બદલે કોઈ કૃષ્ણનો તિરસ્કાર કરીને મહાપ્રભુજીને પકડી લે તો મહાપ્રભુજી બે લાફા મારે ને એને કે નાલાયક, મેં જે માર્ગ મારો ઉપદેશ માનું નથી અને તું મને પુરુષોત્તમ માનીને વળગી જા. તો કેટલું એ વિરોધાભાસ છે. પછી એનું કૃષ્ણનું એમાં નિવર્તન થઈ જશે એમ. એટલા માટે ક્યારેય પણ શ્રી કૃષ્ણના પરિકરને એનાથી છૂટું પાડીને એને પુરુષોત્તમ માનીને ભજવું એ બહુ ખતરનાક વાત છે. અને જો પરિકર માનીને ભજતા હોય તો બહુ ઉત્તમ વાત છે કે ભાઈ ગિરિરાજજીને આપણે દૂધ ચડાવીએ, કાંઈ વાંધો નહીં. શા માટે? આપણી કૃષ્ણ ભક્તિનું વર્ધન કરવાવાળા છે કે ભાઈ ગિરિરાજજી છે, એની કૃપાથી જેમ પુલિંદીઓને પણ કૃષ્ણાધરામૃતા સ્વાદની પ્રાપ્તિ થઈ હતી, તો હરિદાસવર્ય છે અને પ્રભુની કેટલી સુંદર સેવા કરે છે, એવા ભાવથી આપણે પણ જો ગિરિરાજજીનું ભજન કરીએ તો આપણને પણ ગિરિરાજજીની કૃપાથી કૃષ્ણની અંદર એવી ભક્તિ સિદ્ધ થાય છે. એ રીતે યમુનાજીનું પણ આપણે સ્તુતિ કરીએ તો આપણને યમુનાજી આપણી ઉપર એવી કૃપા કરે કે મુકુંદ રતિ વર્ધિની. જો શ્રી મહાપ્રભુજી શું કહે છે, યમુનાજીની સ્તુતિ શા માટે કરવી? મુકુંદમાં આપણી રતિ વધે એટલા માટે કરવી જોઈએ. હા, અને મુકુંદની રતિ આપણી અંદર એ વધી જાય એટલે યમુનાજીની સ્તુતિ કરવી જોઈએ. તો એ રીતે શ્રી મહાપ્રભુજીની, ગુસાઈજી, ગિરિરાજજી, યમુનાજી, તુલસીજી, તો તુલસીજીને પણ આપણે આપણા ઠાકોરજીમાં આપણી પ્રીતિ વધે. કારણ કે તુલસીજી પ્રભુના ચરણ કમળમાં જ હંમેશા બિરાજમાન છે અને એના દ્વારા આપણે તુલસી દળ લઈને ઠાકોરજી સામે બ્રહ્મ સંબંધ મંત્ર બોલીએ છીએ કે ભાઈ તુલસીજીને તો તમે વૃંદા હતી તો બળજબરીથી અંગીકાર કરવો પડ્યો, તો અમે તો સામે ચાલીને સમર્પણ કરીએ. મહારાજ તો અમારું તો સમર્પણ સ્વીકારો. તુલસીજીને તમે બળજબરીથી અંગીકાર કર્યો, તો અમે તો એવી કોઈ બળજબરી કરતા નથી. અમે તો સામે ચાલીને આપને અમારું સર્વસ્વ, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, દારાગાર, પુત્ર, આપ્ત, વિત્ત, આ બધું આપને અમે સમર્પણ કરીએ છીએ. તો તુલસીજીને ત્યાં આપણે પણ એ રીતે એનો રોલ છે. તો એ રીતે આપણા ઠાકોરજીમાં આપણી પ્રીતિ વધે એટલા માટે. ગાય છે તો ગાયને પણ આપણે ગૌગ્રાસ વગેરે આપીએ, એને આપણાથી જેટલી બને એટલી એની સેવા કરીએ. પણ શા માટે? કૃષ્ણ રતિ વર્ધન માટે. કારણ કે પ્રભુને ગાયો પ્રિય હતી તો એમાં કંઈ વાંધો નથી. પણ એનો આપણો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ એક જ હોવો જોઈએ, શ્રી કૃષ્ણમાં આપણી રતિ વર્ધન થાય. મુકુંદ રતિ વર્ધિની. તો આ તો બધા પરિકરની આપણે એવા હેતુથી જો કૃષ્ણમાં રતિ વર્ધન થાય એવા હેતુથી આપણે એનું કાંઈ પણ પૂજન વગેરે કરીએ, સેવા કરીએ તો બહુ સારી વાત છે. તો એને છોડીને, કૃષ્ણને છોડીને કોઈ પરિકરને પકડી લે તો પછી સ્વરૂપનું નિવર્તન થઈ જાય છે. એ વાત આજે ખાસ સમજવી જોઈએ. અને અત્યારે સંપ્રદાયની અંદર એવી બધા દૂષણો ફેલાઈ ગયા કે કૃષ્ણને કેન્સલ કરીને કોઈ ગિરિરાજીને પકડીને બેસી ગયું, કોઈ યમુનાજીને પકડીને બેસી ગયા, કોઈ વળી ગોકુલનાથજીને પકડીને બેસી ગયું, કોઈ મહાપ્રભુજીને પકડીને બેસી ગયા કે વલ્લભના એક રોમ ઉપર કોટી ગોવર્ધન રાય. વલ્લભ કે રોમ રોમ, એટલે કીર્તનમાં આવે છે કે શ્રી મહાપ્રભુજીના એક રોમમાં કોટી ગોવર્ધન રાય. કોટી ગોવર્ધન, તો ગોવર્ધન રાયને મૂકો પડતા અને મહાપ્રભુજીને પકડો. પણ શ્રીનાથજીના એક રોમ ઉપર કોટી મહાપ્રભુજી, એ કેમ નથી જોતા? તો આવી બધી ભ્રાંતિમાં જીવાવાળા છે બધા કે શ્રી મહાપ્રભુજીએ શું કીધું છે, શું કહેવા માગે છે એનું તો આપણે સમજીએ. ગોકુલનાથજી એમ કહે છે કે મહાપ્રભુજીના ચરણ કમળની રેણુથી ધનવાનું. અને ઓલા ગોકુલપંથીઓવાળા મૂર્ખાઓ, અમે ઠાકોરજીને માનીએ જ નહીં, મહાપ્રભુજીને અમારું કાંઈ કામ નથી, મારો ધણી ગોકુલેશ, લાડુપુરી મોકુલેશ, અમારો ધણી ગોકુલેશ. તમારો ધણી ગોકુલેશ વાત, પણ ગોકુલેશ કહે છે શું એનું તો તમે જુઓ. એ એમ જ કહે છે કે ભાઈ તમે મહાપ્રભુજીની શરણમાં જાઓ તો કૃષ્ણ મળશે.
શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ વગર કૃષ્ણની પ્રાપ્તિ ક્યારેય નહીં થાય. તો આવો મારો ધણી ગોકુલેશ કહેવાવાળાઓ જે છે એ પણ કૃષ્ણને છોડીને જો ગોકુલેશને પકડી રહ્યા છે તો એનું પણ પતન જ છે એમ સમજવું જોઈએ. એટલે આ ભજનીનું સ્વરૂપનું ન નભવું, એટલે ભજની સ્વરૂપ નિવર્તનમાં 5 અવસ્થા આપણે જોઈતી હતા. આ બધા પ્રતિબંધો છે આપણા ભક્તિ યોગની અંદર, અને આ પ્રતિબંધો જો દૂર કરવામાં ન આવે તો આપણા હાથમાં છેલ્લે કાંઈ આવવાનું નથી એમ. કારણ કે ભક્તિ યોગના પ્રતિબંધ જ નિવૃત્ત ન થયા આવા પછી આગળ યાત્રા આપણી વધશે કેવી રીતના. તો આ રીતે આપણે એનું વર્ગીકરણ ગયા વખતે સમજ્યા હતા. થોડુંક શ્રી હરિરાયજી અને લેખકાર શ્રી વલ્લભજીનું પણ આપણે જોયું હતું, એનું પણ રિવિઝન કરી લે તો આપણને દ્રઢ થઈ જાય. એમાં શ્રી હરિરાયજીએ બહુ સુંદર વાત આપણને સમજાવી હતી. ભક્તિ યોગ. ભક્તિ યોગ એટલે શું? તો કે ભગવાનની સાથે આપણો સંયોગ, ભગવાનની સાથે સંયોગ થવો એનું નામ ભક્તિ યોગ. સંયોગ એટલે શું? ભગવાનથી આપણો સંયોગ ત્યારે થશે કે જ્યારે આપણી અંદર પ્રભુ પ્રત્યે એવો રમણનો ભાવ, પ્રભુ પ્રત્યે આત્મરતિનો ભાવ, પ્રભુ પ્રત્યે આપણો આત્મસમર્પણનો ભાવ આપણા હૃદયમાં પ્રગટ થશે તો પ્રભુ સાથે સંયોગ થાય ને. બ્રહ્મસંબંધ મંત્રની અંદર આ જ ભાવનું વર્ણન છે, આત્મસમર્પણનો ભાવ, સ્ત્રી ભાવ જેને આપણે કહીએ, ભોગ્ય ભાવ, રતિનો ભાવ કે રમણનો ભાવ. એમ કામ ભાવ નહીં, કામ ભાવ અલગ વસ્તુ છે, આ રમણનો ભાવ છે. કામ ભાવ ઇઝિકલ ટુ ભોક્તૃભાવ. એ ભોક્તૃભાવ તો ભગવાન જ્યારે આપણને એ લેવલ ઉપર પહોંચીએ ને પછી પ્રભુ આપણને દાન કરે ત્યારની વાત છે. પણ પહેલાં આપણને પ્રભુનો સંયોગ ક્યારે થાય કે આપણી અંદર પહેલાં એવો રમણનો ભાવ, પ્રભુ પ્રત્યે આપણા આત્મસમર્પણનો ભાવ આપણા હૃદયમાં પ્રગટ થાય. એમ એ સ્ત્રી ભાવ. એમ તો આપણે પ્રભુની સેવા સારી રીતે આપણે કરી શકીશું. એમ આવો જો ભાવ હશે ભોગ્યનો તો આપણે પ્રભુની સેવા સારી રીતે કરી શકીશું. એમ હરિરાયજી કહે છે કે ભક્તે હે યોગ સંયોગ સંયોગાત્મિકા ભગવતી યા ભક્તિ તત્ પ્રતિબંધો નામ સ્ત્રી ભાવ અભાવો. આવો સ્ત્રી ભાવ આપણામાં પ્રગટ નથી થતો, આવો ભોગ્ય ભાવ આપણી અંદર, આવો આત્મસમર્પણનો ભાવ પ્રગટ નથી થતો, એ જ મોટો પ્રતિબંધ છે. એને કારણે ભગવાનનો સંયોગ નથી થતો. મિશ્રીને અનસકડી ધરીને ટીલી લીલી કરી દે તો કાંઈ ભગવાનનો સંયોગ થતો નથી. આપણને ભ્રાંતિ થઈ ગઈ કે આપણે રોજ સેવા કરીએ, પણ આત્મસમર્પણનો ભાવ આપણામાં જ્યાં સુધી ન જાગે ત્યાં સુધી ભગવાનનો સંયોગ આપણને ન થાય. એમ શ્રી હરિરાયજી કહે છે કે આ બહુ મોટો પ્રતિબંધ છે. આત્મસમર્પણનો બ્રહ્મસંબંધ લઈ લઈને બેસી ગયા અને આત્મસમર્પણનો ભાવ આપણામાં પ્રગટ કેમ નથી થતો? એમ લગ્ન કરી લીધા પણ બે ભેગા રહ્યો તો પ્રેમ કેમ નથી થતો? વાંધો શું છે બેયમાં? પ્રેમ નથી થતો મતલબ કાંઈક લફડો છે બેયમાં. નહીં તો પ્રેમ થવો જ જોઈએ. ભેગા રહેતા હોય, જેની સાથે આપણે રોજ ભેગા રહીએ એની સાથે આપણને પ્રેમ થઈ જ જતો હોય છે. એમ એટલે આ એક આપણી અંદર એવો આત્મરમણનો, આત્મસમર્પણનો ભાવ આપણામાં નથી જાગતો, સ્ત્રી ભાવ, ભોગ્ય ભાવ. તો એ અહીંયા પ્રતિબંધ છે. ભક્તિ યોગની અંદર આડે આવતો પ્રતિબંધ છે અને એટલા માટે આપણો સંયોગ પ્રભુ સાથે નથી થતો. એમ એટલે શ્રી હરિરાયજી બહુ સુંદર અહીંયા કહે છે કે જો પુષ્ટિ માર્ગની અંદર આપણે આવી ગયા પણ આપણી અંદર આવો આત્મસમર્પણનો ભાવનો જો અભાવ છે, આવો સ્ત્રી ભાવનો અભાવ છે, તો ભગવાનની સાથે આપણો સંયોગ નહીં થઈ શકે. એમ અને મનમાં અહીં બહુ સરસ શબ્દ મૂક્યો, મનસી પશ્ચાત તત્ સ્વરૂપ અભાવો વા. અને જો આ રીતે આત્મસમર્પણનો ભાવ ન જાગ્યો તો મનમાં સ્ત્રી ભાવ એટલે કે આત્મસમર્પણનો ભાવ હશે તો જીવ ભગવાન સાથે તરત જ જોડાઈ જશે. અને મનસી પશ્ચાત તત્ સ્વરૂપ અભાવવા એટલે સ્ત્રી ભાવથી જોડાઈ ગયો પરંતુ હૃદયની અંદર હજી પ્રભુનું સ્વરૂપ નથી સ્થિર થયું. ચાલો અમે આત્મસમર્પણ કરી દીધું, શ્રી મહાપ્રભુજી જેમ આજ્ઞા કરી એ રીતે અમે પ્રભુને સમર્પિત થઈ ગયા, પણ પ્રભુનું સ્વરૂપ હજી હૃદયમાં નથી પધાર્યું. એમ તો એ ભગવત સ્વરૂપ હૃદયની અંદર અદ્રઢ નથી થયું, સ્થિર નથી થતું. તો ભગવાન સાથે સંયોગ થવા છતાં પણ આપણને હજી હૃદયની અંદર ભગવત સ્વરૂપ ન પધારવું
એ પણ એક જાતનો પ્રતિબંધ છે, એ પણ દૂર થઈ જશે આ સર્વોત્તમ સ્તોત્રના પાઠથી. એમ એટલે આપણું આત્મસમર્પણ એવું સિદ્ધ થઈ જશે અને આપણા હૃદયમાં પ્રભુનું સ્વરૂપ પણ હૃદયારૂઢ થઈ જશે. એટલે એવા પ્રતિબંધ આ સર્વોત્તમ સ્તોત્રથી દૂર થશે. એમ અહીંયા શ્રી હરિરાય ચરણ કહે છે કે વારંવાર આપણે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરશું તો આવો ભાવ પણ આપણા હૃદયની અંદર પ્રગટ થશે આત્મસમર્પણનો, અને આપણા હૃદયની અંદર પ્રભુ પણ આવીને આસન જમાવીને બિરાજી જશે. એમ ભાઈ જવાનું નામ નહીં લે, નિત્ય જો પાઠ કરતા હશું તો પાછો નિત્ય, હમણાં ગોવિંદાસજીએ કીધું ને, નિત્ય ચિંતન કરો, યહ નિત નિયમ કરો જી अपने, પઢો સુનો ચિત્ત ચિંતન કીજે, એ ગોવિંદાસજીએ કીધું ને હમણાં. એટલે નિત્ય આપણે પાઠ કરતા હશું તો આપણી અંદર એવો આત્મસમર્પણનો ભાવ પ્રગટ થઈ જશે અને પ્રભુ પણ આપણા હૃદયની અંદર આ આસન જમાવીને બિરાજી જશે. પછી એને કૃષ્ણ, આ તો આપણે વિનિયોગો ભક્તિ યોગો પ્રતિબંધ વિનાશને જોયું. પછી કૃષ્ણાધરામૃતા સ્વાદ એટલે હરિરાયજી શું કહે છે, એક અર્થ એનો બહુ સુંદર એણે જે લીધો, ઘણા બધા અર્થ લીધા છે, ગયા વખતે આપણે જોઈ ગયા. એમાંનો એક અર્થ એ છે કે કૃષ્ણસ્ય યો અધર તસ્મિન અમૃત રૂપા સ્વાચાર્ય. શ્રી કૃષ્ણનો જે અધર છે એમાં જે અમૃત રહેલું છે, કૃષ્ણના અધરમાં જે રહેલું અમૃત છે, એ અમૃત રૂપ તો શ્રી મહાપ્રભુજી પોતે જ છે. કૃષ્ણની અધર સુધા છે એ અધર સુધા રૂપ શ્રી મહાપ્રભુજી પોતે જ છે. અને તેસામ આસ્વાદો, અને એનો આસ્વાદ એટલે શું તો કે સ્વરૂપ જ્ઞાનમ, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન થવું, એનું નામ જ કૃષ્ણાધરામૃત સ્વાદ. એવો શ્રી હરિરાય ચરણોએ અર્થ કર્યો છે કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન થવું એ જ અહીંયા કૃષ્ણાધરામૃત સ્વાદ છે. અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય તો શ્રી મહાપ્રભુજી જે આપણને ઉપદેશ આપ્યો એ પણ આપણને સમજાઈ જાય કે શાસ્ત્રમ અવગત્યમ મનોવાગ દેહે કૃષ્ણ સેવ્ય. આપણા મહાપ્રભુજી શું કહે છે કે ભાઈ શાસ્ત્રનું અવગાહન કરીને, ગ્રંથોને સમજીને શું કરવાનું, મન વાણી દેહથી કૃષ્ણની સેવા કરવાની છે. સમજો, પણ કેમ કરવાની તો કે શાસ્ત્રમ અવગત્યમ, મન ફાવે એમ નહીં, અત્યારે ચાલે છે પ્રકાર બધે એમ નહીં, પણ શ્રી મહાપ્રભુજી જે ષોડશ ગ્રંથ તત્વાર્દીપ નિબંધના સર્વનિર્ણયના સાધન પ્રકરણમાં જે રીતે આપણને સાધના પ્રણાલી બતાવી છે એ રીતે સમજીને પછી મન વાણી અને દેહથી સેવા કરવી જોઈએ. એમ શ્રી હરિરાયજી અહીંયા કહે છે કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન એ જ અહીંયા કૃષ્ણાધરામૃતા સ્વાદ છે. અને એવો કૃષ્ણાધરામૃતા સ્વાદ આપણને મળી ગયો, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું, તો પછી શીઘ્ર આપણને એની વાણીનું પણ જ્ઞાન શીઘ્ર થઈ જશે. અને આપણે પણ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહે કૃષ્ણ સેવ્ય, શાસ્ત્રને સમજીને વિચારીને પછી મન વાણી દેહથી શ્રી કૃષ્ણની સેવા આપણે પણ કરવા લાગી જશું. અને જો નથી કરતા તો પછી મહાપ્રભુજી એનોય ઉપાય, એનોય નિર્ણય નિબંધની અંદર બતાવ્યો છે કે અયમેવ મહામોહ હિદમેવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસો પરકૃતિ. આ જ મોટો મોહ છે, આ જ મોટી ઠગાઈ છે, છેતરપિંડી. ઠાકોરજી સાથે આ જ મોટી ઠગાઈ છેતરપિંડી છે કે અયમેવ મહામોહ હિદમેવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ. અકલ છે, બુદ્ધિ છે, ખોપડીમાં બધી બુદ્ધિ ચાલે છે, પણ સેવામાં બુદ્ધિ ચાલતી નથી. એમ બધી જગ્યાએ ચાલે. તમે જુઓ, હમણાં એક બેન કહેતા હતા કે અમને અમારા સગાવાલા આવે તો કે મને શોપિંગ કરવા લઈ જાય, ત્યાં બહુ બુદ્ધિ ચાલે. તો ગ્રંથોમાં કેમ નથી ચાલતી બુદ્ધિ, શોપિંગમાં ચાલે તો? કે શોપિંગ કરવા મને જ લઈ જાય, મને જ પસંદ કરે, લગ્નની શોપિંગ કરવી તો મને જ લઈ જાય. મેં કીધું વાહ રે વાહ. તો અકલ ત્યાં ચાલે. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે પ્રાજ્ઞ અયમેવ મહામોહ ઇદમેવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસો પરકૃતિ. શાસ્ત્રનો અભ્યાસ કર્યો, ભગવાને ઇન્દ્રિય સાજી સારી આપી છે, જ્ઞાન પણ છે, છતાંય જો ભગવત સેવા નથી કરતા તો પછી મહાપ્રભુજી એમ જ કહે છે કે અયમ એવા મહામોહ, આ જ મોટો
મોહ છે. આ જ મોટી ઠગાઈ છે ભગવાનની સાથે. આ જ મોટી છેતરપિંડી છે કે ક્રિયા સામર્થ્ય છે, બુદ્ધિ સામર્થ્ય છે અને નિર્ણય સામર્થ્ય છે, બધું જ સમજે છે, પણ સેવા કરવામાં હાડકા નથી હાલતા. તો સમજી લેવાનું કે પ્રભુ સાથે આપણે કંઈક ને કંઈક છેતરપિંડી કરી રહ્યા છે, અથવા તો આપણું વરણ પુષ્ટિ સંપ્રદાયમાં ભગવાને કરેલું નથી, એમ સમજી લેવું જોઈએ. એ વાત પણ શ્રી મહાપ્રભુજીએ જ આપણને નિબંધની અંદર સમજાવી છે. તો આ રીતે શ્રી હરિરાય ચરણોએ આપણને વિનિયોગો ભક્તિયોગો પ્રતિબંધ વિનાશ અને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય એ વાત આપણને સમજાવી. ત્યાર પછી લેખકાર શ્રી વલ્લભજીએ બહુ સુંદર અર્થ સમજાવ્યો. આપણે ગયા વખતે જોયો, ફરી પાછું રિવિઝન કરી લઈએ. લેખકાર એટલે લેખકાર શા માટે? સુબોધનીજી ઉપર એને શ્રી મહાપ્રભુજીની સુબોધનીને સમજાવવા માટે એને લેખના રૂપમાં ટીકા લખી છે. ત્યાં કોઈ પણ જગ્યાએ કાંઈ મુશ્કેલી હોય તો લેખકારનું તો વાક્ય હોય ને હોય જ. સુબોધનીજી ઉઠાવીને જોઈ લ્યો, લેખકારે એનો ખુલાસો બધી જ જગ્યાએ કર્યો હોય. એટલે બહુ મહાન હસ્તી, મહાન આચાર્ય હતા લેખકાર શ્રી વલ્લભજી. હમણાં આપણે અણુભાષ્યમાં પણ એનો પરિચય જોયો હતો ને. તો એ શું કહે છે કે પુષ્ટિમાર્ગીય ભાવ રૂપો યો ભક્તિ યોગો યુજ્યતે ફલમ અનેન ઇતિ યોગ. એટલે ભક્તિ યોગ એટલે શું? ભક્તિ યોગ કેમ કહે છે? તો કે ફલ સાથે જ જોડાણ છે ડાયરેક્ટ. ભગવાન એવા હિ ફલમ, અને ભગવાનની સાથે જ ફલ સાથે જ જોડાઈ જવું, એનું નામ યોગ. યોગ એટલે અહીંયા ભગવાનની સાથે, ફલની સાથે જોડાઈ જવું, એનું નામ યોગ છે. અને યોગ શું છે? તો કે ભગવાન આપણી ઉપર એવી પુષ્ટિ કરે કે તે પુષ્ટિ આપણા સુધી પહોંચાડી દેવી. સમજો, આ યોગ એટલે જોડી દેવું એમ. યોગ એટલે એને જોડાણ કરી દેવું એમ. જેમ આપણે કોઈ બલ્બ ચડાવ્યું હોય, ગયા વખતે એક્ઝામ્પલ જોયું હતું ને કે પણ એની સ્વિચ જ બંધ હોય, ઓફ હોય તો પ્રકાશ આવી શકે નહીં, પણ સ્વિચ પણ ચાલુ કરી દેવી એમ. તો એ રીતે આ સ્તોત્ર એવું છે કે આપણને ફલની સાથે આપણો સંયોગ કરી દે છે, પ્રભુ સાથે આપણો મિલન કરી દે છે, એવો ભક્તિ યોગ. એટલે ફલ સાથે જોડી દેવું એમ, એનું નામ ભક્તિ યોગ છે. અને ત્યાર પછી પ્રતિબંધ એટલે શું? તો એ એવો ભક્તિ યોગ એટલે ફલ સાથે આપણું જોડાણ. અને એમાં પ્રતિબંધ એટલે શું? તો કે કાલ કર્માદિકૃત તસ્ય વિશેષેણ નાશને વિનિયોગ. એટલે કાલ, કર્મ, આપણો સ્વભાવ, આપણી કૃતિ વગેરેથી ને આપણને ભક્તિ માર્ગમાં એવા પ્રતિબંધ થાય છે. ભગવાનની સાથે જોડાવામાં પ્રતિબંધ શું છે? તો કે એવો સમય છે આપણે ભગવત સેવા કરી શકતા નથી, 7 વાગ્યામાં નોકરીએ જવું પડે, બીમાર છીએ, શરીર ચાલતું નથી, તો કેટલા બધા પ્રતિબંધો આપણને ભગવત ભજનમાં આવી રહ્યા છે. તો એ બધા ભગવત ભજનમાં આડે આવતા પ્રતિબંધોને આ દૂર કરવાવાળું આ સર્વોત્તમ સ્તોત્ર છે. એટલે કાલ, કર્મ, સ્વભાવ, આપણી કૃતિ, આપણને એવું કોઈ વ્યસન છે કે આપણે એને છોડી નથી શકતા, એના કારણે આપણને સેવામાં વિલંબ થાય છે. આપણે એમાં ટાઈમ બગાડીએ, પણ મહાપ્રભુજીનો ગ્રંથ વાંચવો હોય તો એમાં આપણે સમય ન આપતા હોઈએ. તો એક પ્રતિબંધ છે ને મોટા, આપણે જાણતા હોવા છતાંય એમાં સમય બગાડતા હોઈએ છીએ. તો એ રીતે કાલ, કર્મ, સ્વભાવ આપણો લોભી છે એવો કે આપણે એવી વસ્તુને, ધનને સંચય કરવામાં ડૂબેલા છીએ, ટાઈમ જ નથી મળતો સેવા કરવાનો. તો કેટલો આપણો સ્વભાવ જે છે એ આપણને ભગવત ભજનની અંદર એવો બાધક બની રહ્યો છે. તો એવા આપણા જે સ્વભાવો છે કે જે આપણને ભગવત સેવામાં, ભગવત ભજનમાં બાધારૂપ થઈ રહ્યા છે, તો એ બધા અહીંયા પ્રતિબંધરૂપ ગણાવ્યા છે, જે આપણે ગયા વખતે વિસ્તારથી જોઈ ગયા હતા. તો એ રીતે કાલ, કર્મ, કૃત તસ્ય વિશેષણ નાશનો વિનિયોગ. આ સ્તોત્રનો એમાં વિનિયોગ છે કે આપણો
સ્વભાવ એવો જે ભગવદ્ ભજનમાં બાધારૂપ થઈ રહ્યો છે, એવો સ્વભાવ એ પણ દૂર થઈને આપણને પ્રભુની સેવામાં ઉપયોગી ગુણની પ્રાપ્તિ થાય એવો આપણો સ્વભાવ બની જાય, આપણું જીવન એવું બની જાય, એવો સમય પણ, એવો ઓકેઝન આપણા જીવનમાં આવી જાય કે આપણે સારી રીતે પ્રભુની સેવા કરી શકીએ એમ. તો આ બધા પ્રતિબંધોને નિવૃત્ત કરવાવાળું આ સર્વોત્તમ સ્તોત્ર છે. આમાં કેટલા જુઓ, દ્રષ્ટ અદ્રષ્ટ બધાય આવી જાય. જે ગોકુલનાથજી એમ કીધું ને, દ્રષ્ટ અને અદ્રષ્ટ બધા પ્રતિબંધોને નિવારણ કરવાવાળું આ સર્વોત્તમ સ્તોત્ર છે. તો આ બધાની અંદર કાલ, કર્મ, સ્વભાવ, આપણા સ્વભાવને કારણે જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધાને કારણે આપણને જે કાંઈ પ્રતિબંધ થઈ રહ્યા છે એ બધા દૂર સર્વોત્તમ સ્તોત્રથી થશે, એમ લેખકાર શ્રી વલ્લભજી કહી રહ્યા છે. અને પાછું એમ શું કહે છે કે આ રીતે કોઈ એનો પાઠ કરશે, શ્રી મહાપ્રભુજીમાં નિષ્ઠા રાખીને, મહાપ્રભુજીને પોતાના સ્વાચાર્ય માનીને, તો એત સ્તોત્ર પાઠેન ક્ષણાદેવ સર્વોપી પ્રતિબંધો નશ્યતિ. ક્ષણમાં જ બધા પ્રતિબંધો એના દૂર થઈ જશે. એમાં કાંઈ રાહ જોવાનું નથી. એક વખત આવી નિષ્ઠાથી પાઠ કરો કે મારે પ્રભુની ભક્તિ કરવી છે ને એમાં આ બધા પ્રતિબંધો મને નડે છે, એવા ભાવથી એક વખત આપણે પાઠ કરવા બેસી ગયા સર્વોત્તમ સ્તોત્રનો અર્થ સાથે, મહાપ્રભુજીના સ્વરૂપને આપણા હૃદયમાં પધરાવીને, તો વલ્લભજી એમ કહે છે કે ક્ષણાદેવ સર્વોપી પ્રતિબંધો નશ્યતિ. બધા પ્રતિબંધો એના ક્ષણમાં જ નિવૃત્ત થઈ જશે અને ભગવદ્ ભજન એ સારી રીતે કરી શકશે, એમ લેખકાર શ્રી વલ્લભજી કહે છે કે ક્ષણાદેવ સર્વોપી પ્રતિબંધો નશ્યતિ. પછી કહે છે કે ભાઈ પ્રતિબંધ તો નાશ થયા, પણ સિદ્ધિ શું મળી? તો કયો, નનુ પ્રતિબંધો નષ્ટેપી સિદ્ધિ કા. સિદ્ધિ શું? તો કે કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ અત્ર ન સંશય. સિદ્ધિ એ કે કૃષ્ણના અધરામૃતના સ્વાદની પ્રાપ્તિ થવી, એ અહીંયા સિદ્ધિ છે. અને એમાં આપણે ગયા વખતે બહુ વિસ્તારથી સમજ્યા હતા કે પ્રથમતઃ કૃષ્ણ સદાનંદ, એમાં કૃષ્ણ શબ્દ છે એ સદાનંદ વાચક છે. કૃષિર્ભૂ વાચક શબ્દ હણશ્ચ નિવૃત્તિ વાચક તયોરેક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. તો સદાનંદ કૃષ્ણ છે અને એ તસ્યાપી અધરો રસાત્મકો લોભાત્મક. અને જે પ્રભુનો અધર છે એ કેવો છે? તો કે રસાત્મકય છે અને લોભાત્મકય છે, અને એની અંદર અમૃત સ્થિત છે. એટલે કૃષ્ણ એટલે સદાનંદ, અને કૃષ્ણનો આધાર કેવો છે? તો કે લોભાત્મક છે. એટલે પ્રભુના વિરાટ સ્વરૂપની અંદર બધું સ્થિત છે. એમ શ્રી મહાપ્રભુજી એનું વર્ણન કરે છે, એમાં પ્રભુના અધરની અંદર લોભ સ્થિત છે. એમ એટલે પ્રભુનો અધર છે એ લોભાત્મક છે. એટલે તાત્પર્ય એ છે કે અધર સુધાનું દાન પ્રભુ બધાને કરતા નથી, સરળતાથી નથી કરતા. એમ કોઈક વિરલ ભક્તોને જ એવું દાન કરે છે, એમ બધાને નથી આપતા. જેમ લોભી આદમી હોય કરકસર કરીને આપે બધાને, એમ ભગવાન પણ અધર છે એ લોભાત્મક છે, એટલે બધાને એ અધર સુધાનું દાન નથી કરતા. એમ એટલે શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ સ્ત્રી ભાવ, અહીંયા મહાપ્રભુજી એક જગ્યાએ કહે છે કે સ્ત્રી ભાવ ગુઢ ક્વચિત વિવૃત. આ સ્ત્રી ભાવ ગુઢ જ રહે છે. ક્યારેક જ પ્રભુ કોઈ ભક્તોને દાન કરે છે, ક્યારેક જ એનું વિવરણ કરે છે. એટલે ભગવાન પોતાની અધર સુધાથી એવો ભાવ જીવની અંદર પ્રગટ કરવો કે ભક્ત જે છે એ ભોગતા બની જાય અને પ્રભુ છે એ ભોગ્ય બની જાય. આવો ભાવ બધાને પ્રભુ દાન કરતા નથી. એમ કોઈ ભક્તોને જેની ઉપર મહાપ્રભુજીની કૃપા, વિશેષ કૃપા હોય, એવા ભક્તોને જ પ્રભુ આવું દાન, ભોક્તૃભાવનું દાન કરે છે. આ અર્થમાં શ્રી કૃષ્ણનો અધર લોભાત્મક છે. કયા સેન્સમાં? કે બધાને આ રીતે પ્રભુ અધર સુધાનું દાન, ભોક્તૃભાવનું દાન કરતા નથી. આ અર્થમાં લોભાત્મક છે. હવે મર્યાદા માર્ગીઓને તો આવું સ્વપ્ન વિચાર ના આવે કે જેમાં ભગવાન છે એ પોતે, કારણ કે મર્યાદા માર્ગની ભક્તિ ક્યાં સુધીની જ છે? ભગવાન પોતે ભોગતા છે અને જીવ એનો જીવ છે એ ભોગ્ય છે. બીજી કાંઈ એની આગળની વાત એને જ્ઞાન નથી. એમ પણ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર શ્રી મહાપ્રભુજીની માર્ગમાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને પ્રભુ
આવું ભોક્તૃભાવનું પણ દાન કરી દે છે. એક વિલક્ષણતા છે. ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત, એ વિલક્ષણતા છે બીજા બધા માર્ગો કરતા. હા, આમાં હમણાં ગોવિંદાજીએ ગાયું ને કે આ કૃષ્ણાધરામૃતા સ્વાદ છે એ તો ચતુરાનંદ, શિવજી, ધનપતિ, જલપતિ, ગણપતિ, સુરપતિ, દીનપતિ, રાકાપતિ એ બધાને દુર્લભ છે. એવો કૃષ્ણાધરામૃતા સ્વાદ મહાપ્રભુજી દ્વારા દેવીજીઓને પ્રાપ્ત થાય છે. એટલા માટે અહીંયા શ્રી લેખકાર શ્રી વલ્લભજી પણ આ વાત બહુ સુંદર રીતે એને સમજાવી છે કે પ્રભુનો અધર છે એ લોભાત્મક છે. એટલે પ્રભુ આપણને એ ભોક્તૃભાવનું દાન ક્યારે કરે કે પહેલા આપણે હરિરાયજીએ કીધું એમ ભોગ્ય ભાવ, આત્મસમર્પણનો ભાવ પ્રભુ સામે પ્રગટ કરીએ તો એમ આપણે પ્રભુને ટોટલી આત્મસમર્પિત થઈ જાય પછી પ્રભુને એમ લાગે કે હવે આ ભક્તની પાસે મારે ભોગ્ય બનવું જોઈએ એમ. હજી આપણે ભોગ્યના ઠેકાણા ન હોય ને ભોગતૃના સ્વપ્ન જોતા હોય. હમણાં એક બેનનો ફોન આવ્યો, મને કે 84-252 સાથે પ્રભુ કેમ ખેલતા અને કેમ આ રીતે એને સાનુભાવ જતા હતા અને કેવી એની સેવાનો આનંદ ને એ ભગવદીઓને. મેં કીધું આપણને મળી શકે એવું નથી, પણ તરત ન મળે. એના માટે પેલા આપણે ભોગ્ય ભાવ પ્રગટ કરવો પડે. ભગવાનની સામે પેલા આત્મસમર્પણનો ભાવ તો પ્રગટ કરો. એ આત્મસમર્પણના હજી ઠેકાણા ન હોય ને આપણે ભોગતૃ ભાવના હેલિકોપ્ટરમાં ફરતા હોય કે અમે 84-252 કેવા એની સાથે પ્રભુ ખેલતા. સાચી વાત છે, ખેલશે, આપણી સાથે ખેલશે. મહાપ્રભુજીની જો આપણી નિષ્ઠા છે શ્રી મહાપ્રભુજીની કાનીથી આપણે આપણા પ્રભુની સેવા કરી રહ્યા છે, પણ એના માટે ધૈર્ય જોશે. બાળકને પણ પેલા જન્મે ને તો કઈ ગોતાગમની પડતી ન હોય એમ, પછી ધીરે ધીરે કરતા બાળક એટલો ટાઈમ તો લે છે કે ભાઈ પેલા માતાને ઓળખતા શીખે. પેલા સ્તનપાન કરતું બાળક છે, સ્તનપાન વ્યગ્રા બાલકા, પિતાને ઓળખતું નથી, પેલા માને ઓળખે. ભાઈ ધીરે ધીરે પછી એ બધા એને સ્માઇલ આપતું થાય, ધીરે ધીરે પછી ઘરના સભ્યોને ઓળખતું થાય, પછી ધીરે ધીરે ક બોલે, ગ બોલે. બોલતા કેટલો ટાઈમ લાગે છોકરાને, બહુ ટાઈમ લઈ લે ને એમ. કે તરત પહેલા આપણે ભોગ્ય ભાવ પ્રગટ કરવો પડે એની સામે. એટલા માટે અહીંયા એ વાત ખાસ સમજવી જોઈએ કે આપણા પ્રભુની સામે પહેલા આપણે આત્મસમર્પણનો ભાવ પ્રગટ કરીએ, આપણે ભોગ્ય બનીને રહે. પછી પ્રભુ પ્રસન્ન થાય ને કે ના આવો ભાઈ, મારી બહુ સરસ સેવા મારો ભક્ત કરે, હવે મારે એની સામે ભોગ્ય ભાવ પ્રગટ કરવો જોઈએ. તો પ્રભુ કરશે એને જ્યારે ઈચ્છા થશે. પણ આપણું જે ડ્યુટી છે એ આપણને મહાપ્રભુજીએ સમજાવી દીધી. સર્વદા સર્વભાવેન ભજનીયો રજાધીપ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસીસા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધ્યે તનુવિત્જા. આ રીતે કરતા રહેશું તો એક સમય એવો આવશે કે પ્રભુ પણ આપણી ઉપર એવા પ્રસન્ન થઈ જશે અને જે ઓલું ગાઢ માન કરીને બિરાજી ગયા એ પોતાનું માન પણ છોડી દેશે એમ. અને એને જ તો આપણે સેવા ફૂલમાં સમજ્યા હતા કે એનું નામ જ તનુ નવત્વ. આ ભૂતલ ઉપર જ એવું તનુ નવત્વ પ્રાપ્ત થઈ જવું. હરિરાય લેખકાર વલ્લભજીએ પણ છેલ્લે એવો જ અર્થ લીધો છે કે તનુ નવત્વમ અપી અને એવ ભવતી, એને એવું તનુ નવત્વ પ્રાપ્ત થઈ જશે. પણ ક્યારે? જ્યારે આપણે પહેલા આત્મસમર્પણનો ભાવ પ્રભુમાં પ્રગટ કરશું ત્યારે. એ વાત શ્રી લેખકારજી અહીંયા કહે છે. અને આ અમૃત કેવું છે તો શ્રી લેખકારજી કહે છે કે અમૃતમ બ્રહ્માનંદાદપી અધિકમ. એટલે બ્રહ્માનંદ જે મોક્ષ છે, અક્ષર બ્રહ્મનો જે આનંદ છે એના કરતા પણ અધિક છે. અને આનંદ સાર ભૂતમ સર્વાભોગ્યમ સર્વ અભોગ્યમ તસ્ય આસમંતાત સ્વાદો ભોગ. કૃષ્ણાધરામૃતા સ્વાદ એટલે શું? તો કે પ્રભુ આપણને એવો રસાત્મક આનંદ પ્રાપ્ત કરાવે છે જે કૃષ્ણાધરામૃતા સ્વાદ બ્રહ્માનંદથી પણ અધિક છે એમ. બ્રહ્માનંદથી પણ અધિક છે. બ્રહ્માનંદમાં તો ભોગતા અને ભોગ્ય મર્જ થઈ જાય છે, એક વિલીન થઈ જાય છે એમ. બ્રહ્માનંદે પ્રવિષ્ટા નામ આત્મનૈવ સુખ પ્રમા. તો એમાં ભોગ્ય અને ભોગતૃ જે બંને મર્જ થઈ જાય છે. જેમ નદી છે એ સાગરની અંદર સમાઈ જાય છે એમ. પણ એ આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં તો
સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપી બ્રહ્મ ભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. તો આ રીતે બ્રહ્માનંદાદપી અધિકમ આનંદ સારભૂતમ સર્વ અભોગ્યમ તસ્ય આ સમંતાત સ્વાદો ભોગ સ એવ અત્ર સિદ્ધિ. એવી સિદ્ધિ અહીંયા પ્રાપ્ત થશે. જેવી વ્રજ ભક્તોને પ્રાપ્ત થઈ હતી એવી જ સિદ્ધિ આધુનિક પુષ્ટિ ભક્તોને પણ પ્રાપ્ત થશે, એમ લેખકારજી અહીંયા કહી રહ્યા છે. અને બ્રહ્માનંદમાં લીન થવા દેવા માંગતા નથી. છેલ્લે આવશે કે તદ પ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદ ગથાર્થ થાય. એટલે કૃષ્ણાધરામૃતા સ્વાદની સિદ્ધિ ન મળી તો પણ મોક્ષ છે, બ્રહ્માનંદ છે એ વૃથા છે, અને મળી ગઈ તો વૃથા છે જ, પણ ન મળી તો પણ ભક્ત જે છે એ બ્રહ્માનંદની ઈચ્છા નથી કરતો. તો આ રીતે લેખકારજીએ બહુ સુંદર રીતે આ પ્રતિબંધ અને એની સિદ્ધિ બે વાત સમજાવી છે. અને ગયા વખતે આપણે વિસ્તારથી જોઈ ગયા, આ તો ખાલી રિવિઝન આપણે જોયું. તો આ રીતે આપણા 6 શ્લોક એટલે સર્વોત્તમ સ્તોત્રની એક ઉત્થાનિકા. હવે ગ્રંથ શરૂ થશે. અહીંયા સુધી તો પહેલાં સર્વોત્તમ સ્તોત્ર આપણને એનો જે વર્ણ વિષય છે, એનો વિનિયોગ છે, એના ઋષિ, એનો છંદ, એના દેવતા, એના એનું બીજ, પછી આ સ્તોત્રનો વિનિયોગ, આ સ્તોત્રનું ફલ, આ બધા પાસાઓનું આપણે અવગાહન, એની ઉપોદ્ઘાત કે એની ઉત્થાનિકાની અંદર આપણે કર્યું. અને હવે પછી આપણે સર્વોત્તમ સ્તોત્રનું પ્રથમ નામ એટલે પહેલું અને બીજું બે નામ સાથે જ છે, આનંદ પરમાનંદ, એ જોડકા નામો છે. એ જ રીતે આગળ પણ કૃષ્ણાસ્યમ અને કૃપાનિધિ એ પણ સાથે જ ટીકા એની આચાર્યોએ લીધી છે. તો આપણે એ રીતે અવગાહન કરશું. એની પહેલાં આપણે અત્યાર સુધી જે અવગાહન કર્યું એને પ્રશ્નોત્તરીના રૂપમાં ફરીથી આપણે એને દ્રઢ કરવા માટે ક્વેશ્ચન આન્સરના રૂપમાં આપણે એનું અવગાહન કરી લઈએ. પછી આપણે આગળના નામોનું અવગાહન કરશું. અત્યાર સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન છે કે બધું સમજાઈ ગયું?